સાંઠેથૈયામાં યુવકની હત્યા કરી આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ. બંને રૂમ પાર્ટનરોએ યુવકના હાથ પગ બાંધી રેલવે ટ્રેક પર છોડી દીધો હતો. તનેતર ગામે નીલકંઠ સોસાયટીમાં રહેતા રાજકુમાર પ્રમોદ શુક્લ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે. રાજકોટનો ગત તારીખ 1 જૂનના રોજ સુરત ભુસાવલ રેલવે લાઇનના અપલાઇનના રેલવે પટ્ટા થાંભલા નંબર 13/27ની બાજુમાં રેલવે ટ્રેક પર તનેતર ગામની સીમમાં રાત્રે 1 વાગ્યાની આસપાસ ટ્રેનની અડફળે કપાઈ જવાથી મોત નીપજ્યું હતું. રાજકુમારનું માથું ધડથી અલગ થઈ ગયું હતું. જોકે તેમનો જમણો હાથ નાયલોન દોરી વડે રેલવે ટ્રેકના કડા સાથે બાંધેલો હતો. માલગાડીની અડફટે તેનું મોત નીપજ્યું હતું. શંકાસ્પદ ઘટના હોવા છતાં પોલીસે જે તે સમયે ચલથાણ રેલવે સ્ટેશન માસ્તર હરકેશ રંગીલાલ મીનાની ફરિયાદ આધારે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો અને આગળની તપાસ શરૂ કરી હતી. ઘટના બાદ રાજકુમારની સાથે રહેતા સુમનકુમાર ઉર્ફે રાજા રાજ્યપ્રસાદ વર્મા, સુમન ઉર્ફે સોનુ રાજદેવ પ્રસાદ શર્મા, અજીતકુમાર ભરત મહતો અને સુનિલકુમાર સવન તમામના નીલકંઠ સોસાયટી હત્યા બાદ ગાયબ હતા. જેથી તેમના પર શંકા હતી. મૃતક કાકાના દીકરા વિનયકુમાર શ્યામ સુરત પરસોત્તમ શુક્લાએ આ અંગે કડોદરા પોલીસ મથકે ઘટનાના 16 દિવસ બાદ 4 ઇસમો વિરુદ્ધ હત્યા હોવાનો ગુનો નોંધાવ્યો હતો. જેમાં જણાવ્યું કે કોઈ બાબતે 4 સાથે રાજકુમારને ઝઘડો થયો હોય, જે બાબતની અદાવત રાખી કાવતરું રચી રાજકુમારને રેલવે ટ્રેક પર લઈ જઈ તેની હત્યા કર્યા બાદ સમગ્ર ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ ઘટનામાં પોલીસે રાજકુમારની હત્યા અને તેના રૂમ પાર્ટનર 4 મિત્રોએ જ કરી હોવાનું સામે આવ્યું. જેમાં પોલીસે 4 પૈકી સુમન ઉર્ફે સોનુ વર્મા તેમજ અજીતકુમાર મહોતને ઝડપી લીધા છે. મારા કડોદરા પોલીસ સ્ટેશનમાં 1/6/25ના રોજ એક રાત્રિ 1 વાગ્યાનો અકસ્માતનો બનાવ સામે આવેલો. અકસ્માતનો બનાવ સામે આવતા પીઆઈ પોતે ઘટના સ્થળે પહોંચેલા અને રેલવેથી કપાઈ ગયેલી હાલતમાં એક લાશ મળેલી. તેમાં હાથ પણ કપાઈ ગયેલો હતો અને ગળું પણ કપાઈ ગયેલું હતું અને એ દાખલ કરી અને આગળની તપાસ પીઆઈ ખુદ પોતે કરી રહ્યા હતા. તપાસમાં આગળ જતા ખરેખર શંકા લાગી. એટલે એના ભાઈ જે આ મરનાર રાજકુમાર શુક્લા છે, રાજકુમાર શુક્લાના ભાઈ જે વિનય શુક્લા છે, એમને થોડી શંકા ગઈ કે મારા ભાઈનું ખરેખર છે એ રેલવેમાં કપાઈ જવાથી નહીં પરંતુ કોઈના મારવાથી મોત થયું હોય એવું એને શંકા વ્યક્ત કરી. પોલીસે એ દિશામાં તપાસ આદરી અને તપાસ કરતા પોલીસને ખબર પડી કે સુમન અને અજીત અને સુમંત અને સુનિલ આ ચારે જે તાતીથૈયામાં રહેતા હતા એ જ્યારથી એક્સપાયર્ડ થઈ ગયા રેલવેમાં કપાણા ત્યારથી આ 4 ગાયબ છે.